એક વખત ગોકુલમાં હું વ્યાકરણના અભ્યાસ કરવા માટે રોકાયો હતો, ત્યારે મારી સાથે એવી દુર્ઘટના થઈ. અમારા જે પિતરાઈ ભાઈ છે એમને એક વાહન લીધું, એ શીખવવા માટે હું એમને લઈ જતો રમણ રેતીથી બ્રહ્માંડ ઘાટના રસ્તા ઉપર. તો 8 દિવસથી એ રસ્તા ઉપર અમે વાહન ચલાવી રહ્યા હતા. એક દિવસ પ્રસંગવશ મોરવારામાં બિરાજતા રઘુનાથલાલજી પણ અમારી સાથે હતા બ્રહ્માંડ ઘાટનું પાન કરવા માટે. અને ભૂષણ બાબા વાહન ચલાવી રહ્યા હતા અને પાછળ આપ બિરાજી રહ્યા હતા. બાજુમાં હું હતો. બ્રહ્માંડ ઘાટ પાસેથી ટર્ન થયો વાહનનો, એવામાં એકદમ સ્પીડથી દોડતી એક રિક્ષા ઓવરટેક કરીને આગળ બ્રેક મારીને અમને આંતરી લીધા. અને એમાંથી 2 દંપતી પતિ પત્ની છે ઉતર્યા અને જોરથી હા આ જ છે, આ જ છે, આ જ છે, આ જ છે. અમે હેપતાઈ ગયા કે આ શું થઈ ગયું, અમે કોઈને કિડનેપ કરી રહ્યા છીએ કે અમે કોઈને લૂંટી લીધા છે, કંઈ જ સમજાયું નહીં. એમ આવીને મને 2 હાથ પકડી લીધા ઓલા માણસે. હું પણ ગભરાઈ ગયો, આ શું સમસ્યા આવી ગઈ, અચાનક આપત્તિ, વ્રજમાં પણ કોઈ અસુરનો ઉપદ્રવ થઈ ગયો. પછી ભૂષણ બાવા અને રઘુનાથલાલજી બંને એકદમ સંદેહની નજરથી મારી સામે જુએ. કોને આમણે શું અપરાધ કર્યો હશે તે આમણે પકડી લીધા. કોઈને પણ એવો સંશય થાય, સ્વાભાવિક છે. પછી મેં એમને પૂછ્યું કે ભાઈ બેટર શું છે, તમે ક્લિયર તો કરો, હાથ તો મૂકો મારો. એવું જોરથી કડક પકડી તો ઉઠી ગયા નિશાન મારના હાથના. તો કે ચલ બેટા ચલ ઘર ચલ, હવે અમે તને કાંઈ નહીં કહીએ, તું જરા પણ મનમાં દુઃખ નહીં લગાડતો, અમે તને કાંઈ નહીં કરીએ. મેં કીધું કયું ઘર ભાઈ, તમે કોણ છો, પરિચય તો આપો. તો કે નહીં હવે એ બધી વાતો જવા દે, કોઈ વાત સાંભળવા તૈયાર ન થાય. સંયોગવશ એમનો કોઈ દીકરો ઘરમાંથી રિસાઈ જઈને ત્યાગી બની ગયો હતો, એવા એમને સમાચાર મળ્યા અને એનો ફેસ મારા જેવો હતો. એ લોકો 1 વર્ષથી બધી જગ્યાએ તપાસ કરતા હતા તે વ્રજમાં. એ કોઈ આધ્યાત્મિક વૃત્તિનો અમદાવાદનો જે વ્યક્તિ હતો એ દંપતી, અને એમણે એ સમાચાર આપ્યા કે કોઈક દિવસ ઇસ્કોન મંદિરમાં જોવા મળ્યો હતો, કોઈ દિવસ રમણરેતીમાં જોવા મળ્યો હતો. એટલે એ લોકો એ વોચ રાખતા હતા કે એ રસ્તા ઉપર કોઈ આવા ચિહ્નવાળો, આવા બાંધાનો કોઈ વ્યક્તિ દેખાય તો એને જાણ કરવી. એ પંડાએ જાણ કરી અને ત્યાં એમને મારા અંદર એ લક્ષણો, સ્વરૂપ લક્ષણો ચરિતાર્થ થયા. એને મને પકડ્યો. તે દિવસે ભારી એકદમ પ્રેશર હાઈ થઈ ગયું, હૃદયની ધડકન ધકધક થઈ ગઈ, ગભરાટ થઈ ગઈ, કોણ જાણે શું થયું. જ્યારે પછી હું બોલ્યો ત્યારે એ સ્વરથી એમને અંદાજ થયો કે આ તો ચહેરો છે. જે હું કહ્યું ને, હાથી જ્યારે ચીંધાડે નહીં ત્યાં સુધી ખબર ન પડે કે આ હાથી જ છે. એ હું બોલ્યો ત્યારે એમને નિશ્ચય થયો કે આ મારો સંતાન નથી, પણ હશે. એમણે ફોટો પણ બતાવ્યો અને મને પણ ભ્રમિત થઈ ગયો કે આ આટલો મેચિંગ વાળો ફેસ કેવી રીતે હોઈ શકે. સાથે આ બંને હતા રઘુનાથલાલજી, એટલે બહુ આશ્વાસન રહ્યું, નહીં તો બહુ ઉપાધિત થઈ જાય. તો વાત એ છે કે ત્યાગ છે એ તો કરી શકાય છે. કલિકાલમાં ત્યાગ કરી શકે કોઈ વ્યક્તિ આવેશમાં, ચલો જાઉં છું, છોડીને ચાલ્યો જાય. પણ એને પછી નિભાવી શકવું જીવનભર બહુ મુશ્કેલ છે. એટલે થોડા સમય થયા પછી વસ્તુતઃ એમનો ફોન આવ્યો અને એમનું સંતાન એમનું પોતાના ઘરે પાછું આવી ગયું હતું. અને ખરેખર વૃંદાવનના જ ઇસ્કોન મંદિરમાં એ આશ્રય લઈને બેઠો હતો. તો એ જાતના ત્યાગ છે એમાં પાછળથી છબરડા થાય એ શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત નથી. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે કલિકાલની અંદર, કલિકાલમાં શું, કોઈ પણ કાલમાં ભક્તિની વૃદ્ધિ માટે સંન્યાસ કે ત્યાગ છે એ ઉચિત નથી. પરંતુ ભક્તિ કોઈની સુદૃઢ થઈ ગઈ છે અને હવે એ પોતાના સ્થાનમાં જો રહે તો એના ભક્તિના ઉપર કોઈ વૃદ્ધિ ઉપર કોઈ આપત્તિ આવી શકે એમ છે, કુંઠિત થઈ શકે એવી સ્થિતિ છે, અથવા તો હવે એ એના વશમાં નથી રહી ગયું ત્યાં રહી શકવું અને એ છોડીને ચાલ્યો જઈ રહ્યો છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે મારું એ સામર્થ્ય નથી કે હું એને રોકી શકું. કેમ કે આ અવસ્થામાં ભગવાન માર્ગનો એ યાત્રી છે, ભગવાન એની રક્ષા કરશે, એમાં હવે આપણે વચ્ચે નથી આવી શકતા. તો ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી જેનો ભક્તિભાવ બહુ સુદૃઢ છે, એ દ્રઢબીજ ભાવવાળા જીવને એની ભક્તિને ત્યાંથી ઓર આગળ વધારવા માટે એમ આજ્ઞા કરી રહ્યા છે કે બીજ ભાવે દ્રઢે તુત્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. એને શ્રવણ અને કીર્તનના માધ્યમથી જ્યાં સુધી એનો ભક્તિનો ભાવ વધ્યો છે એને ઓર વધારે તીવ્ર કરતા રહેવું પડશે.
ભગવાને એને સ્વરૂપ સેવાનું સુખ નથી આપ્યું, તો ભગવાનની કોઈક એવી ઈચ્છા છે કે વિરહ દ્વારા જ એને પોતાના સ્વરૂપાનંદનું દાન કરાવવું છે. તો હવે એનું એ કર્તવ્ય છે કે ભગવાનની એ ઈચ્છાને શિરોધાર્ય કરીને, જેમ વ્રજભક્તો ભગવાન ગોકુલ છોડીને પધારી ગયા, પછી ગોકુલથી મથુરા કંઈ દૂર નહીં હતું. મથુરાથી ભગવાન દ્વારકા પધાર્યા તો શું વ્રજભક્તો દ્વારકા ન જઈ શક્યા હોત? આજે પણ આપણે ગોકુલથી મથુરા દિવસમાં 5 વખત આટાફેરા કરી શકીએ છીએ, ચાલીને જવું હોય તો પણ. તો વ્રજભક્તોના આટલા વર્ષનો સંબંધ, એમનો ત્યાગ તો એમણે એના પહેલા પણ કર્યો હતો. રાસના પ્રસંગમાં વેણુનાદ કર્યો તે વખતે પોતાના બધા જ ઘર પરિવાર લોકલજ્જા છોડી અને વ્રજભક્તો ભગવાન સાથે ગયા હતા કે નહીં? તો ત્યાગ એમના માટે કોઈ દુર્લભ નહીં હતો. એ જ રીતે ગોકુલથી ભગવાન મથુરા પધાર્યા તો વ્રજભક્તો ગોકુલથી મથુરા ભગવાન સાથે જઈ શક્યા હોત. પણ પ્રભુ જે વખતે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે અત્યાર સુધી આપને મેં સંયોગ સુખ આપ્યું છે, હવે વિયોગ સુખ છે, એનો આનંદ લો, વિયોગાત્મક ભક્તિનો આનંદ લો, તો વ્રજભક્તોએ એને શિરોધાર્ય કર્યું છે ભગવાનની એક વિશેષ ઈચ્છાને વિચારીને. તો આ દૃષ્ટિથી જે શ્રવણ કીર્તનની પ્રણાલીથી પોતાના ભાવને વધારી રહ્યો છે, એના માટે હવે એ જરૂરી છે કે એ પ્રભુના શ્રવણ અને કીર્તનથી પોતાના ભાવને ત્યાંથી ઓર વધારે, અને એટલું વધારે કે પ્રભુને પ્રકટ થવા મજબૂર થવું પડે. પ્રભુ વિવશ થઈ જાય અને પ્રભુને પ્રકટ થવું પડે. એટલા માટે આ પ્રક્રિયાનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં કર્યું છે કે ભગવાન ભક્ત દ્વારા થતા ગુણગાનથી, એટલે ભાવપૂર્વક પ્રેમપૂર્વક થતા ગુણગાનથી વિવશ બનીને અંતસ્થિત ભગવાન છે એ બહાર પ્રકટ થઈને એના સામે મૂર્ત રૂપે પ્રકટ થઈ જાય છે અને સ્વરૂપાનંદનું દાન આપે છે. તો એ ફલ પ્રભુ જ્યારે આપે એની તીવ્ર પ્રતીક્ષા કરી અને એ પોતાની આરતી છે એને વધારતો રહે. ધ્યાન રાખજો, ભગવત સેવા કે ભગવત સ્વરૂપની સેવા દ્વારા જે ભગવત સંયોગ સુખનો પ્રાપ્ત કરી રહ્યો છે એને આ ઉપદેશ નથી, એને ત્યાગનો આ ઉપદેશ નથી. કેમ કે ત્યાં તો ભગવાન સાક્ષાત બિરાજી રહ્યા છે. એટલે જ્યાં સુધી ભગવાન બ્રજમાં હતા ત્યારે કોઈ બ્રજના ભક્તો છે એમણે ભગવાનના વિરહની ભાવના કરવા માટેની ઈચ્છા પ્રકટ નથી કરી. ન ભગવાન દ્વારકા પધાર્યા ત્યારે દ્વારકાના યાદવ ભક્તો છે એમણે ભગવાનના વિરહની અપેક્ષા કરી હતી. કેમ કે ભગવાન ફલરૂપ છે. સંયોગ કે વિયોગ એ તો પરિસ્થિતિની વાત છે કે ભગવાનની ઈચ્છાની વાત છે. ફલ ભગવાન છે. એટલે જે ભગવત સેવામાં પ્રવૃત્ત છે એના સામે તો ફલ સાક્ષાત બિરાજી રહ્યું છે. એનો વિરહ કરવા માટે ભગવાનથી દૂર જવાની કોઈ આવશ્યકતા નથી. આજકાલ જે કથા પ્રવચનો છે જેને લોકોએ ધંધો બનાવ્યો છે, એ લોકો વ્યવસ્થિત રૂપથી આ મેસેજ શ્રોતાઓને આપતા રહે છે કે તાપ વધારો, ભાવ વધારો, આરતી વધારો, વિરહને વધારો. એટલે વિરહને વધારો તો કેવી રીતે? ઠાકોરજીની સેવા કરતા હો તો પણ ઠાકોરજીની સેવા છોડીને અમને સાંભળવા આવો, અમારી કથા સાંભળો. અમારી કથા સાંભળશો તો તમારો તાપ ભાવ વધશે, તમારો ઉષ્ણ ભાવ થશે, તમારો વિરહ છે ઓર વધશે અને પ્રભુ તમારા ઉપર પ્રસન્ન થશે. એટલે આપણે બધા ભેગા થઈને ઉ કરીને રોડીએ, ભગવાનના છે એ ગીતો ગાઈએ એ જાતના, અને પ્રભુથી થોડા દૂર રહીશું તો એ ભાવ શીતલ નહીં થઈ જાય, ઉષ્ણ થતો રહેશે. પણ આ તો પાખંડ છે. આ પાખંડ છે, આ કોઈ ભક્તિ નથી. જેના સન્મુખ પ્રભુ બિરાજી રહ્યા છે, જેના માટે સાક્ષાત પ્રભુ એના ઘરને પવિત્ર કરીને એનું નંદાલય બનાવી રહ્યા છે, એને ભગવાનને છોડીને કોઈ કથા સાંભળવા જવાની આવશ્યકતા નથી. કોઈ વ્રજ ભક્તોએ આ જાતની કથાઓનું આયોજન કર્યું ન હતું કે કોઈ ભક્તો એવા કોઈ પભને બોલાવ્યા હતા નહીં કે અમને વિરહ ભાવ વધારવા માટે અમને કથા સંભળાવો અને અમને કીર્તન સંભળાવો. ઠાકોરજી સાક્ષાત બિરાવી રહ્યા છે, પછી હવે કોણ કથાકાર? તો વાત એ સમજો કે શ્રી મહાપ્રભુજીએ આના જ કારણે ચતુશ્લોકી ગ્રંથ આના પહેલા થયો, એમાં શ્રી મહાપ્રભુજીએ એ વાત સ્પષ્ટ કરી કે યદિશ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ તત કિમપરમ બ્રૂહિ લૌકિકૈ વૈદિકૈરપી અત સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ. તો સ્મરણ અને ભજન છે
એ જેના ઘરમાં પ્રભુ બિરાજી રહ્યા છે, જ્યારે સેવાનો અવસર છે તે વખતે પ્રભુનો સંયોગ છે, જ્યારે અનવસર છે તે વખતે પ્રભુના વિપ્રયોગનો અનુભવ તે ભક્ત કરી જ રહ્યો છે. એટલે ભગવત સેવાને છોડવા માટે, વિરહ કરવા માટે સેવા છોડવાની કોઈ આવશ્યકતા નથી. પ્રભુ એ સેવાની પ્રણાલી દ્વારા જ એ ભક્તને સંયોગ વિયોગનો એક ચક્રવત દાન કરી રહ્યા છે. જેમ પ્રભુ વ્રજમાં બિરાજતા હતા, ગોચારણ માટે પધારતા, તે વખતે વ્રજમાં રહેતા ભક્તો છે એમને ભગવાનના વિપ્રયોગનો અનુભવ થતો, અને ગોપ બાલકો, પશુ, વનવાસી ભક્તો છે એમને પ્રભુનો સંયોગ મળતો હતો. પ્રભુ ગોચારણથી પાછા ઘરે પધારતા ત્યારે વ્રજમાં રહેતા, નંદગ્રહમાં રહેતા અને ગોકુલમાં રહેતા ભક્તો છે એમને સંયોગ સુખ મળતું, અને વનવાસી છે કે ગોપ સખાઓ છે અને જે ગાયો વગેરે પશુઓ છે એમને ભગવાનના વિયોગનો અનુભવ થતો હતો. એ જેમ ક્રમશઃ ત્યાં થયા કરતો હતો, એ જ રીતે ભગવત સેવાની પ્રણાલીથી જ્યારે આપણે પ્રભુને ઘરમાં પધરાવી અને એ સેવા પ્રણાલીને જીવી રહ્યા છીએ, તો સંયોગ અને વિપ્રયોગ ક્રમશઃ આપણી એ સેવા પ્રણાલીમાં જ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. એને માટે આપણને બીજે ક્યાંય જવાની આવશ્યકતા નથી. એ ભાવ ત્યાં જ વધી રહ્યો છે. એ ઉષ્ણ ભાવ પણ ત્યાં વધી રહ્યો છે, અને ઉષ્ણતા છે એને પ્રભુ શીતલતા પણ પ્રદાન કરી રહ્યા છે. ફરી શીતલ થયેલાને અનુસરવા ફરીથી ઉષ્ણ પણ કરી રહ્યા છે. તો એ પરિપૂર્ણ સાંગોપાંગ સાધના પ્રણાલી છે. એ ભક્તિનો સાંગોપાંગ અનુભવ છે. એમાં કોઈ ન્યૂનતા નથી. ન્યૂનતા ત્યાં છે કે જ્યાં કેવલ વિયોગ અનુભવ છે. કેમ કે ત્યાં ભગવાનના સંયોગ નહીં હોવાને કારણે અકળામણનો અનુભવ જીવાત્મા કરી રહી છે, અને એ અકળામણ છે એ એટલી વધી જાય કે પ્રભુને એના સામે પ્રકટ થવા માટે મજબૂર થવું પડે. તો એ વસ્તુ અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જેને ભગવત સેવાનું સુખ પ્રાપ્ત નથી થયું, એણે પોતાની ભાવનાને, પોતાના તાપ ભાવ છે એને શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી તીવ્રથી તીવ્રતર અને તીવ્રતરથી તીવ્રતમ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી કહે છે કે સંન્યાસ આ રીતે જે ગ્રહણ કરે છે એના ભાવને શાંત કરવાનો કે નષ્ટ કરવાનું સાહસ ભગવાનમાં પણ નથી. સંન્યાસ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીની બહુ જોરદાર વાત છે. આપણને આશ્ચર્ય થાય કે આ ભગવાન માટે આવી જાતનો શબ્દ પ્રયોગ શ્રી મહાપ્રભુજી કેમ કહી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન એવી ક્રૂરતા નથી કરતા. ભક્ત છે એના ભાવનો જે બાંધ છે એ તૂટી ન જાય એવું કોઈ રિપેરિંગ કામ ભગવાન નથી કરતા. તૂટવા દો, એને એટલો ભરાવા દો કે તૂટી જાય સ્વતઃ. એના અંદર કોઈ રિપેરિંગ કામની જરૂરત નથી, કેમ કે એ જ એની નિયતિ છે. ભગવાન એ જ પ્રણાલી એનાથી ઈચ્છી રહ્યા છે, તો એ જ થવા દો. એટલે એના સામે ક્ષણિક પ્રકટ થઈ જઈને ભગવાન એનો જે ભાવ છે એને શાંત નથી કરતા. એમાં કોઈ જ્ઞાન માર્ગી આવી અને એવા ભક્તને એવા ઉપદેશ કરી જાય કે નહીં, ભગવાન તો સર્વવ્યાપક છે, ભગવાન તો પ્રત્યેક કણકણમાં બિરાજે છે, તારા અંતઃકરણમાં પણ ભગવાન બિરાજે છે, તને ક્યાં ભગવાનનો વિયોગ છે. આવી બધી ડાઈ વાતો પણ કરતા હશે. જેમ ઉદ્ધવજી આવી અને બ્રજભક્તોને જ્ઞાનોપદેશ કરી ગયા, પરંતુ ઉદ્ધવજીનો સંગ છે એ બ્રજભક્તોને ન લાગ્યો. બ્રજભક્તોનો રંગ જરૂર ઉદ્ધવજીને લાગી ગયો. ત્યાં એકદમ બૂમરેંગ થઈ ગઈ છે. જે આશ્વાસન કે જ્ઞાનોપદેશનો અહંકાર લઈ અને ઉદ્ધવજી આવ્યા છે, એમના ઉપર આખો ઉપદેશ બૂમરેંગ થયો છે. બ્રજભક્તોનો ભાવનો રંગ છે ઉદ્ધવજી લઈને એને ત્યાં ગઈ રહ્યા છે. તો પ્રભુ એવું ક્રૂરતા નથી કરતા. આ વાતને સમજજો. જે શ્રી મહાપ્રભુજીની જે સાધના પ્રણાલી છે, એ સાધના પ્રણાલી પ્રત્યે આપણી કોઈ નિષ્ઠા હોય, તે સ્થિતિમાં જે ભગવત ભક્તો ભગવત પોતાના ઘરમાં ભગવત સેવા સર્વસ્વ સમર્પણ પૂર્વક કરવાનો સૌભાગ્ય જેમને પ્રાપ્ત નથી થયું, એના માટે શ્રી મહાપ્રભુજી કઈ ટ્રીટમેન્ટ બતાવી રહ્યા છે એવું લાગે છે. અહીંયા શ્રી મહાપ્રભુજી શું અભિપ્રાય ધરાવી રહ્યા છે? જેમને પ્રભુની સેવાનું સુખ પોતાના ઘરમાં નથી મળ્યું, શ્રી મહાપ્રભુજી એમના માટે એ ઈચ્છે છે કે તમે અત્યારે કેવલ શ્રવણ કીર્તન અને સ્મરણની પ્રણાલીથી તમારા ભાવને અભિવૃદ્ધ કરો. એની એ જ પ્રણાલીથી વૃદ્ધિ કરો. કોઈ હવેલી મંદિરમાં ભટકવાની જરૂર નથી, ક્યાંય ડોકિયા તાણવાની જરૂર નથી. પ્રભુને મજબૂર કરો કે યા તો પ્રભુ પોતાના સ્વયં ચાલી અને તમારા ઘરમાં પધારે, અથવા એવા વિવશ કરો પ્રભુને કે અંદરમાં બિરાજતા પ્રભુ છે આપણા સન્મુખ પ્રકટ થઈ જાય. આ વસ્તુ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે.
એનું કારણ છે કે એક સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો એ છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, ધનમ સર્વાત્મના ત્યાજ્યમ, સંગ સર્વાત્મના ત્યાજ્ય. ઘર, ધન અને સંગ એ દરેક દૃષ્ટિથી કોઈ પણ શ્રેયનો માર્ગ છે, એમાં સૌથી મોટા પ્રતિબંધ છે. સંસારાસક્તિ, લૌકિકાસક્તિ, અહંતા, મમતા, પાપ કર્મ, આ જેટલા પણ છે દોષો, એ બધા ઘર, ધન અને સંગથી પેદા થાય છે. એ વસ્તુતઃ ત્યાજ્ય છે. પણ યદિ કોઈ વ્યક્તિ એ વસ્તુનો ત્યાગ નથી કરી શકતી, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તમ નિયુંજીત. એ ઘરને તમે ભગવદ અર્થ એનો ઉપયોગ કરો, અર્થાત એ ઘરમાં પ્રભુને પધરાવીને એ ઘરને પ્રભુનું ઘર બનાવો અને એના અંદર તમે સેવક ભાવથી રહી અને પ્રભુની સેવા કરો. તો ઘરના અંદર રહેલા જે સ્વાભાવિક દોષો છે, એ દોષો ઘરમાં પ્રભુ પધાર્યા પછી ઘર ભગવદીય થઈ જવાને કારણે એ દોષો હવે પ્રતિબંધક નહીં રહે. ધન છે એ બધી સમસ્યાઓનું મૂળ છે, એમાં કોઈને દ્રષ્ટાંત દાખલા આપવાની જરૂર નથી. આપણે બધા એનો સાક્ષાત્કાર કરી રહ્યા છીએ એની અનિષ્ટતાનો. એટલે અર્થ અને અનર્થ એ શબ્દમાં બહુ ઓછો ભેદ છે. તો અર્થની અનર્થકારિતાને જો દૂર કરવું હોય તો એ અર્થનો વિનિયોગ છે, એ સંપત્તિનો વિનિયોગ છે, એ ભગવત સેવામાં કરશો તો એના કારણે થતા અનિષ્ટ છે, એ અનિષ્ટથી તમે બચી શકશો. યા તો ત્યાગ કરો યા ભગવત સમર્પણ કરો. આ બે ઓપ્શન શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. જો ભગવત સમર્પણ જે વ્યક્તિ નથી કરી શકતું, શ્રી મહાપ્રભુજી કહે છે કે તારા માટે ત્યાગ એ જ ઓપ્શન છે. આ બહુ કઠોર આદેશ છે, બહુ કડવી દવા છે, પણ શ્રી મહાપ્રભુજીનો સ્પષ્ટ આદેશ છે. મહાપ્રભુજીની કંઠી બાંધનારા આ વાતને ભૂલે નહીં કે યા તો સર્વસ્વ સમર્પિત થાઓ, આત્મનિવેદન થયા છો એટલે ઘરને સમર્પિત કરો પ્રભુને, તમારી સંપત્તિને સમર્પિત કરો, તમારા પરિવારને પ્રભુને સમર્પિત કરો, તમારા જેટલા પણ લૌકિક વૈદિક કાર્યો છે એ બધાને પણ ભગવત સમર્પિત કરો. જો તમે એ નથી કરી રહ્યા તો ઘરમાં રહેવાના તમારા અધિકાર નથી, કેમ કે એ તો અનર્થનું મૂળ છે. છોડો એને. અભગવદીય ઘર છે એ ભક્તિ માર્ગીના માટે કઈ રીતે ઉપકારક હોઈ શકે? છોડવું પડશે એને. એટલે સર્વાત્મના ત્યાજ્ય છે. સંગ છે એ પણ સર્વાત્મના ત્યાજ્ય છે, કેમ કે એ સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સમોહ, સમોહા સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ પરીક્ષાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, ભગવાનનો બહુ પ્રસિદ્ધ ઉપદેશ છે. એ સંગથી જ બધી સમસ્યાઓ પેદા થાય છે. અને ઘરમાં રહેશો તો સંગ વગર તો તમે નહીં રહી શકો. સમાજમાં રહેવું પડશે, પરિવારમાં રહેવું પડશે, તો કોનો સંગ છોડી શકશો? પણ યદિ સંગ નથી છોડી શકતા તો સત્પુરુષોનો સંગ કરો, સજ્જનોનો સંગ કરો, તો સંઘની અંદર રહેલી અનિષ્ટકારકતાને આપણે ઓછી કરી શકીએ છીએ. આ વાતને અહીંયા ખાસ ધ્યાનથી સમજજો કે શ્રી મહાપ્રભુજી જયારે એમ આજ્ઞા કરે છે બીજ ભાવે દ્રઢે તુસ્યા ત્યાગાત શ્રવણ કીર્તનાથ, ત્યારે મહાપ્રભુજી સન્મુખ સૌથી પહેલો આદર્શ એ છે કે જે ઘરમાં પ્રભુ બિરાજી રહ્યા છે, જે ઘરની અંદર ભગવત સેવા કરવામાં આવી રહી છે, જે ઘર પ્રભુને સમર્પિત છે, જે પરિવાર, જે ધન સંપત્તિ પ્રભુને સમર્પિત છે, એ ઘર તો વૈકુંઠ છે. વૈકુંઠ કેવી રીતે ભક્તના માટે ત્યાજ્ય હોય? એ નંદાલય છે, એ વ્રજ છે, એ ભગવત ધામ છે. એ તો ઓર ત્યાં પ્રવેશ કરવા માટે, ત્યાંથી બહાર નહીં જવા માટેનો આગ્રહ સેવવો જોઈએ. પરંતુ જે ઘરની અંદર પ્રભુ નથી બિરાજી રહ્યા, જે ઘર ભગવત સેવામાં ઉપયોગમાં નથી આવી રહ્યું, જે સંપત્તિ, જે પરિવારજનો છે પ્રભુને સમર્પિત નથી થઈ રહ્યા, તો એ બધા પ્રતિબંધક છે ભક્તિ માર્ગમાં. એ પછી ત્યાજ્ય કોટીમાં આવી રહ્યા છે. એનો ત્યાગ કરવો પડશે, કેમ કે ભક્તિ માર્ગી ભગવાન તરફ જવા ઈચ્છે છે અને ઘર, ધન, સંગ છે એને પાછળથી ખેંચી રહ્યો છે કે નહીં, અહીંયા મને મૂકીને ન જાઓ, મને મૂકીને ન જાઓ. આ વિરોધી જે વાતાવરણ છે એ એને તોડી દેશે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યદિ કોઈ કારણથી પ્રભુએ ભગવત સેવાનું સૌભાગ્ય પ્રદાન નથી કર્યું, તો શ્રવણ કીર્તન સ્મરણ તો એવી ભક્તિ છે કે જેને સ્વરૂપ નિરપેક્ષ પણ કરી શકાય છે. એ સ્વરૂપ નિરપેક્ષ ભક્તિ દ્વારા આપણા ભાવને એટલું વધારવામાં આવે કે યા તો સ્વતઃ ત્યાગ કર્યા વિના ઘર, પરિવાર, ધન સંપત્તિના બંધનો આપોઆપ છૂટી જાય, અથવા
ભગવાનને ત્યાં પ્રકટ થવા માટે મજબૂર થવું પડે. આ કોઈ પણ સ્થિતિ ત્યાં આવીને ઊભી રહી શકે છે. હવે આ સાધનાની અંદર કોઈ જાતનો વિક્ષેપ નહીં કરતા, એમાં કોઈ જાતની બ્રેક નહીં મારતા. ભક્તિ માર્ગની અંદર સંન્યાસ શ્રી મહાપ્રભુ કહે છે કે શક્ય છે. એની બે અવસ્થા, એક તો ભક્તિની વૃદ્ધિ માટે લેવાતો સંન્યાસ અથવા કરવામાં આવતો ત્યાગ, અને ભક્તિ જે વખતે સુદૃઢ થઈ ગઈ છે એના પછી ભક્તિના સ્વભાવવશ થતો એક સ્વાભાવિક ત્યાગ. આ બે જાતના ત્યાગ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે ભક્ત્યર્થ સંન્યાસ છે, એટલે ભક્તિની વૃદ્ધિ માટે કરવામાં આવતો ત્યાગ, મહાપ્રભુજી કે નહીં કરતા, ભૂલે ચૂકે પણ નહીં કરતા. કેમ કે હું તમને સલાહ આપીશ કે તમારું ઘર ભલે ગમે તેટલું સાંસારિક આસક્તિનું મૂળ હોય, પરંતુ ત્યાગ કરતા એ સ્થાન 1000 વખત સારો છે, 1000 ગણો સારો છે. કેમ કે અહીંયા તમારી પાસે કેલ્ક્યુલેટેડ રિસ્ક છે. તમને કોણ મળવા આવશે, તમે કોને મળવા જશો, તમે શું વાંચશો, તમે કોની સાથે વાત કરશો, આ બધું ફિક્સ થયેલું છે. ત્યાગ કર્યા પછી તમને કોનો ભેટો થશે, તમે કોના આશ્રિત જઈને પડશો, તમે કોના પાસેથી ભિક્ષા માંગશો, તમે કોનો સંગ કરશો, કોને શ્રવણ કરશો, એમાં કોઈ જાતનું કેલ્ક્યુલેશન કામ નહીં આવે. અને જો એ સ્થિતિમાં કોઈ બનાવટી વ્યક્તિનો તમને સંગ થઈ ગયો તો જે આટલા ઉત્તમ ઉદ્દેશ્યથી ચાલનારો વ્યક્તિ છે એનું પણ અધપતન થઈ શકશે.